અમદાવાદમાં મતદાનના દિવસે મારામારી મામલે કોંગ્રેસ ઉમેદવાર સહિત 4 વિરુદ્ધ ફરિયાદ, તો ધંધુકાની હળાદ જિલ્લા પંચાયતના ઈવીએમ સગેવગે કરવાનો આરોપ। અમદાવાદમાં કુબેરનગર વોર્ડમાં ભાજપના પોસ્ટર સહિતની સામગ્રી ફાડવા અને મારામારી કરવાનો મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, જેમાં કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આપને જણાવી દઈએ કે મતદાનના દિવસે વીવી તોમર સ્કૂલ પરના મતદાન કેન્દ્ર પર બંને પક્ષ વચ્ચે બેફામ મારામારી થઈ હતી। સ્કૂલમાં બોગસ મતદાનને લઈને બે પક્ષો સામસામે આવી ગયા હતા। મામલો ગરમાતા પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી હતી। તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની હળાદ જિલ્લા પંચાયતના ઈવીએમ સગેવગે કરવાના આરોપ સાથે વિડીયો વાયરલ થયો છે। ભોગતપર ગામે મત કેન્દ્રથી ઈવીએમ સીલ થયા બાદ ખાનગી વાહનમાં લઈ જવાયા હોવાનો આરોપ વિડીયોમાં લગાવાઈ રહ્યો છે। નિયમ મુજબ ઈવીએમ સીલ થયા બાદ સરકારી વાહનમાં જ સ્ટ્રોંગ રૂમ લઈ જવાતા હોય છે, પરંતુ ખાનગી વાહનમાં લઈ જવાઈ રહ્યા હતા। આ ઘટના અંગે 40 મિનિટ બાદ આક્ષેપ કરનાર ઉમેદવારને ઘટનાની જાણ થઈ, જે બાદ ખાનગી વાહનમાં ઈવીએમ પકડવામાં આવ્યા હતા। જો કે વિવાદ વકરતા સરકારી કર્મચારીઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે ખાનગી કારમાં ઈવીએમ ન લઈ જઈ શકાય। આ ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર જે અડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના કાકાના દીકરા ભાઈ થાય છે। લેખિતમાં કે મૌખિક કોઈ ખુલાસો કર્યો નથી અને માત્ર ભાજપ તરફી કામગીરી કરતા હોય એવું અમારે સ્પષ્ટ જણાય છે।